ઉદાહરણ 16 જોઈશું। ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને સાતમા વર્ષે 700 ટીવી બનાવે છે। ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે કેટલા તો કે 600 ટીવી અને સાતમા વર્ષે 700 ટીવી બનાવે છે। તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ। તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો। તો એક ટીવી સેટ मतलब કે ટીવી બનાવતી કંપની છે, તો ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને સાતમા વર્ષે 700 ટીવી બનાવ્યા છે। તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ। તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, તો આપણે જોઈશું કે પ્રથમ વર્ષનું ઉત્પાદનની વાત છે। તો પહેલાં તો આ જે વાક્ય રચના છે એના ઉપરથી આપણે જરૂરી એ અને ડી શોધીશું। તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું અને પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા। તો દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધતી હોવાથી આપણને શું મળશે? એક પ્રકારની શ્રેણી મળશે, બરાબર। હવે આપણે જોયું કે ત્રીજા વર્ષે કેટલા વર્ષે? ત્રીજા વર્ષે કેટલી છે? તો ત્રીજા વર્ષે 600 ટીવી અને સાતમા વર્ષે એટલે કે આપણે કેટલી મળશે? A7 બરાબર 700। તો હવે આપણે જોઈશું કે સાતમા વર્ષે એટલે A પ્લસ 6D બરાબર શું મળશે? 700 અને A પ્લસ 2D બરાબર 600 એટલે ત્રીજા વર્ષે। આ પરથી આપણે જે લોકની રીતનો ઉપયોગ કરીને શું કરીશું? તો કે ડી શોધીશું, બરાબર। તો A વત્તા 6D બરાબર 700, A વત્તા 2D બરાબર 600। અહીં લોપ કરીશું એટલે એ કેન્સલ થશે, 6D માંથી 2D જશે એટલે 4D મળશે, 700 ઓછા 600 એટલે 100 થશે। તો 4D બરાબર 100 માટે D બરાબર કેટલા મળશે? તો કે 100 ભાગ્યા 4 એટલે D બરાબર આપણને મળશે 25। ડી 25 મળી ગયા। એ પછી આપણે શું કરીશું? ડીની કિંમત તો A પ્લસ 2D બરાબર 600માં મૂકીશું। A પ્લસ 2D, ડી બરાબર 25, તો 25 ગુણ્યા 2 50 થશે। તો 50 600ની આ બાજુ જશે એટલે માઇનસ થશે એટલે 600 ઓછા 50 એટલે 550 થશે। માટે એ બરાબર આપણને કેટલા મળશે? 550। તો આ સમીકરણ ઉપરથી આપણે એ અને ડી શોધ્યા। તો આમ એ બરાબર આપણને કેટલા મળશે? તો કે 550 તથા ડી બરાબર 25 મળ્યા। હવે આપણે પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા, તો પ્રથમ વર્ષે એટલે આપણે જે એ છે શ્રેણીમાં જે પ્રથમ પદ આપણે એ કહેતા હોય તો એ બરાબર આપણને કેટલા મળ્યા છે? 550। માટે આપણે પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા કેટલી થશે? 550 થશે। હવે 10મા વર્ષનું ઉત્પાદન, તો 10મા વર્ષનું ઉત્પાદન એટલે A10, A10 એટલે પ્રથમ વર્ષ વત્તા 9D, તો 9D, ડીની કિંમત કેટલી હતી? 25, તો 25 ગુણ્યા 9 તો 225 થશે। 225 વત્તા 550 એટલે કેટલા થશે? 775। તો 10મા વર્ષનું ઉત્પાદન આપણને કેટલું મળે છે? 775। તો પ્રથમ વર્ષે 550, 10મા વર્ષે 775। પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા, તો પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા માટે એ શું કરીશું? તો પ્રથમ 7 વર્ષનું જે ટીવી ઉત્પાદિત છે એનો સરવાળો કરશું એટલે A7 બરાબર, તો આપણું સરવાળાનું સૂત્ર તો n/2 2A પ્લસ n-1 ઇન્ટુ B। તો આપણે એનની કિંમત મૂકીશું 7, પછી એની કિંમત અને ડી અને એનની, તો 7 ભાગ્યા 2 થશે, 2 ગુણ્યા 550 એટલે 1100, 7 ઓછા 1 એટલે 6, 6 ગુણ્યા 25, 25 ગુણ્યા 6 એટલે 150, 150 વત્તા 1100 એટલે આપણને મળશે કેટલા? તો કે 1250। અહીં જે છે આપણે 7 ભાગ્યા 2 આમનામ જ રાખીશું। તો માટે A7 બરાબર 7 ભાગ્યા 2 ગુણ્યા 1250। તો 2 અને 1250નો જો ભાગ ચલાવીએ તો આપણને શું મળશે? 625 મળશે। તો 625 ગુણ્યા 7 કરીશું એટલે આપણને કેટલા થશે? તો 625 ગુણ્યા 7 કરતાં આપણને 4375 મળશે। તો આમ પ્રથમ 7 વર્ષમાં કુલ ટીવીનું ઉત્પાદન આપણને કેટલું મળશે? તો કે 4375 થશે। તો આ રીતે આપણે ટીવી સેટના ઉત્પાદકે આપણને ત્રીજા વર્ષની અને સાતમા વર્ષ જે કિંમત આપેલી હતી, પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 મળ્યું, 10મા વર્ષનું ઉત્પાદન આપણને કેટલું મળ્યું? 775। અને કુલ ઉત્પાદિત ટીવી 7 વર્ષમાં કેટલી થઈ? તો પ્રથમ વર્ષે એટલી, સાતમા વર્ષે એટલી, પ્રથમ વર્ષે એટલી, પછી ત્રીજા વર્ષે જોવા જઈએ તો કે 25-25ના વધારા કરતાં 600 થઈ। આમ 7મા વર્ષે 10મા વર્ષે કેટલી થાય છે? 700, અને 10મા વર્ષે 775 થાય છે। અને આ રીતે કુલ 7 વર્ષનો સરવાળો કરે એટલે આપણને કેટલી મળશે?
4375 મળે છે. તો આ રીતે દાખલો 4 આ રીતનો દાખલો 4 ગુણમાં પૂછાતો હશે અને બોર્ડમાં એક વખત પૂછાઈ પણ ગયો છે. લગભગ કદાચ 2024માં આ દાખલો પૂછાઈ ગયેલો છે 4 ગુણમાં.